બિહાર ચૂંટણી માટે એનડીએની સંભવિત બેઠકોની વહેંચણી યોજના પ્રકાશમાં આવી। બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને જેડીયુ વચ્ચે એક કરાર થયો છે કે બંને એનડીએ ગઠબંધન હેઠળ 243 માંથી 201, 205 બેઠકો પર ચૂંટણી લડશે। અન્ય ત્રણ પક્ષો માટે 38 થી 42 બેઠકો છોડશે। અહેવાલ અનુસાર એલજેપીઆરના પ્રમુખ ચિરાગ પાસવાને 30 બેઠકો સાથે રાજ્યસભાની એક બેઠકની માંગ કરી છે। બીએસએફે 10મું પાસ માટે 241 કોન્સ્ટેબલ પોસ્ટ માટે ભરતી બહાર પાડી। પગાર 69,100 મહિનો। બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફે 10મું પાસ ઉમેદવારો માટે સ્પોર્ટ્સ કોટા દ્વારા 241 કોન્સ્ટેબલ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે। ભરતી પ્રક્રિયા 25 જુલાઈથી શરૂ થશે અને રસ ધરાવતા ઉમેદવારો 20 ઓગસ્ટ સુધી સત્તાવાર વેબસાઇટ RECTTBSF government.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। પસંદગી પછી ઉમેદવારોને દર મહિને 21,700 થી રૂપિયા 69,100 સુધીનો પગાર મળશે। મહિલા બનીને ટ્રક ડ્રાઈવરોને લૂંટતી ગેંગનો અમદાવાદ પોલીસે ઝડપી લીધી। ટ્રક ડ્રાઈવર બન્યા પોલીસ। મહિલા બનીને હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને લૂંટતા આરોપી દિનેશ વાદી, મહેશ વાદી, દેવા નટ અને અજય વાદીને અમદાવાદ વિવેકાનંદ નગર પોલીસે ઝડપી લીધા। 30 મેના રોજ બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક ટ્રક ડ્રાઈવર પાસેથી 25,000 રોકડા અને 24,000ના ચાંદીના દાગીના લૂંટી જતા પોલીસે ફરિયાદ નોંધાઈ હતી, જે અંતર્ગત પોલીસે ટ્રક ડ્રાઈવર બનીને આ ગેંગને ઝડપી લીધી છે। વ્યસન મુક્તિ કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં 5 વર્ષમાં 1300% વધારો થયો। કેન્દ્ર સરકારે અહેવાલ આપ્યો છે કે હૈદરાબાદના ડ્રગ ટ્રીટમેન્ટ ક્લિનિક ડીટીસીમાં છેલ્લા 5 વર્ષમાં ડ્રગ વ્યસનીઓની સંખ્યામાં 1300% વધારો થયો છે। નિષ્ણાંતોના મતે ડ્રગ વ્યસનમાં વધારો થવા પાછળનું કારણ દવાઓની સરળતાથી ઉપલબ્ધતા, સસ્તી કિંમત, રોગચાળા પછી વધેલો તણાવ અને સારવાર અંગે લોકોમાં જાગૃતિનો અભાવ છે। રસ્તો ધોવાઈ જતા યુવાનોએ શાળાના બાળકો માટે પાણીમાં પીટ રાખીને પુલ બનાવ્યો। પંજાબમાં મોગામાં ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તો ક્ષતિગ્રસ્ત થયા બાદ 2 યુવાનો શાળાના બાળકો માટે પાણીમાં સૂઈને માનવ પુલ બનાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો। અહેવાલ અનુસાર બંને 30 થી 35 બાળકો અને 10 થી 12 ગ્રામજનોને પીઠ વડે રસ્તો બનાવી રસ્તો પર પાર કરવા મદદ કરી। આ માટે પંચાયતે બંનેને સન્માન કર્યું છે। એમ્બ્યુલન્સ ઘરે મૂકવા ના આવતા આદિવાસી પરિવારે છોકરીના મૃતદેહને 10 કિલોમીટર દૂર સુધી ઉપાડ્યો। ઝારખંડના સાહિબગંજમાં હોસ્પિટલ એમ્બ્યુલન્સ સેવાનો ઇનકાર કર્યા પછી એક આદિવાસી પરિવારે કિશોરી બદ્રીન પહાદીનના મૃતદેહને 10 કિલોમીટર સુધી લઈ જવાયો। સંવેદનશીલ પહાડિયા જનજાતિ સમુદાયની બદ્રીનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। વિપક્ષી નેતા બાબુલાલ મરાંડીએ બેદરકારીની નિંદા કરી તાત્કાલિક સરકારી કાર્યવાહીની માંગ કરી। માં 2 લાખથી વધુ ભારતીયોએ છોડી નાગરિકતા, સરકારે જણાવ્યું। વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે 2024માં 2 લાખથી વધુ ભારતીય સેનાએ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે અને આ આંકડો ગયા વર્ષ જેટલો છે। જોકે વર્ષ 2021, 20 અને 19ની સરખામણીમાં આંકડો વધુ હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું। રાજ્યસભામાં ભારતીય નાગરિકત્વના ત્યાગ સંબંધિત પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે આ માહિતી આપી હતી। રાજસ્થાનમાં સરકારી શાળાની છત થઈ ધરાશાયી, 5 બાળકોના મોત। રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શુક્રવારે સવારે એક સરકારી શાળાની ઇમારત પ્રાર્થના સભા દરમિયાન અચાનક ધરાશાયી થતા 5 બાળકોના મોત થયા, જ્યારે 30થી વધુ બાળકો ઘાયલ થયા છે। શિક્ષકો અને ગ્રામજનોની મદદથી કેટલાક બાળકોને બહાર કાઢવામાં આવ્યા। હાલ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જેસીબી મશીનની મદદથી કાટમાળ દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં સોમલલી સ્કૂલના 4થા માળેથી કૂદેલી વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત। અમદાવાદના નવરંગપુરામાં સોમલલી સ્કૂલના 4થા માળેથી કૂદેલી વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતક વિદ્યાર્થીનીએ ગુરુવારે સવારે રિસેસમાં આપઘાતનો પ્રયત્ન કર્યો। આ દરમિયાન ત્યાં હાજર તેની બહેનપણીએ તેનો હાથ પકડી લીધો હતો, છતાં મૃતક વિદ્યાર્થી કૂદી પડી હતી। ઘટનામાં વિદ્યાર્થીની શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।